એટલે 10:30 વાગ્યા કઈડિયાનો ઠપકો છે. રાવણામાં જવાનું મોડું થઈ ગયું. આપડે તો લ્યો આપણે એકલા જાવ ના ના આપડે કાતરજી ને બધાને ટોકો પાડતા આવીએ ને બધા જઈએ 6-8 જણા એટલે આમ સારું લાગે. હા એમ હોય એટલે આપડે હવે જઈએ પેલા કાતરજી ત્યાં. હા બૈરું લાયા તોય શું ના લાયા તોય શું ગામમાં એક તો જવાનું રાવણા મે બધી તૈયારી થઈ રહી હે અને એક તો વહાણે એટલા થયા હે ઉતારી ગયો હું લ્યો. કઈક બાનું કરવું પડશે. પેટ નું દુખાવો કરે ને હુઈ જો. ચમ અહીંયા આયા હુઈ રહ્યા હો. એટલે વાહન ગસ્તા તક શું એટલે ભલા માણસ ના પેટમાં દુખતું હુઈ ગયો તો ત્યાં આઈકન ઓય. એટલે પછી હેળો રાવણામ જવાનું આપડે. ના ડમરુજી કેનારા કર્યા મને દુખે પેટ મેં રાવણા મેં તો નહીં હવાય હો. આ વાહન આટલા બધા પડે ના રાવણા માં આવે. એ વાત સાચી હો. ના વેરસી ના તું ભૂલે હે. આ તો ડોશિયા કાઢ્યા મેં નહીં કાઢ્યા કઈ. તો ડોશી ચા જઈ એટલે ડોશી તો જઈ પિયર કાઢી મેલી. તો વાહન તો હવે તો તમારે ધોવા પડશે ને. ના બાપા ના વાહન કે હું થોડા કાતરાજી થોડા ધોતા હશે ભલા માણસ. શું તમે વાત કરો ડમરુજી? સરપંચ ગોરી તો બે ધોઈ લાગે. હા ચકચકાટ કરી વેરસી એના જેવી કરી હો. ગોરી તો બુડો આમ જુઓ ને ચકચકાટ કરીને ચોખ્ખે ચાંદી જેવી કરીને મિલી તમે. અલ્યા સરપંચ શું વાત કરું. હા. આ ગોરી ના હિસાબે તો મારે ઝઘડો થયો. એવું હોય એમ તો આ કાતરોજી વહાણ મિલતા હશે ના મેલે હો. અલ્યા ભલામણા વહાણ ધોતી હતી. મને કે લ્યો આ ગોરી કે ખાટલા પર મેલો. મેં કીધું શું વાત કરે હે. બે લમણાની ખેંચી ને તે જઈ બમકારો કરે. એવું હોય એમ. આ ગોરી હિસાબે તો અમારે ઝઘડો થયો. ઓહો આ કાતરોજી કઈ વહાણ ધોતા છે તમે શું વાત કરો ભલામણા. ખરા મળદ તો ખરા હો. અલ્યા પૂરી મર્દાનગી હો આ કાતરાજી ના. તમે શું કહો? હાયડા તો અટકા છે તને. ના આડે કોઈ દી ના આડે ભલામણા. લેવતાણ હેળો વતન રાવણા મે તને. સરપંચ કેનારા કહી રહ્યા મને પેટમાં બહુ દુખે છે. એવું છે એમ. હા જેણું હજી દુખે. એટલે આમ તો 4-5 જણા જે હોય તો સારું લાગોત રાવણા. ના ભલામણા તમે જીઓ મને બહુ પેટમાં દુખે. સારું હેડતા વે. સરપંચ વાહણ તો કાતરોજી ના કહે હો ભલામણા. સાચી વાત હો. હું હોઈ જો ઘડી અને હમુ થાય તો આવજો. હા આ ગતા છે ભલામણા કાતરાજી ની વાત થાય જ્યાં ને સરપંચ ને બધાને લડાઈ મળ્યા. સુઈ જાવ દે વેરસી લાયતણા ગટડા ઘરે જઈએ. ઈરે હાજર હોય તો એને તો હા કરતા જઈએ. લે ગટુ લે શું કરે હારે લાગતું નહીં. આઈ પણ હેતો અંદર તો જઈએ. એ ગટુ અલ્યા આ શું કરો અલ્યા? આવો શું કરો હા? કઈ નઈ દિવાળી આવે તે સાફ સફાઈ કરતો હતો. એટલે આજ બી તો ભલા માણસ ઘર સાફ કરતા હશે. પણ ધમનુજી કરવી પડે સાફ સફાઈ કરવી પડે એમ કહું. એટલે એ મરદ મોય ની બુદ્ધિ ના કરે કામ. આ તો બૈરાનું કામ તમે કરવા માંડ્યા હલ્યો. સાચી હે પણ હા ના કામ કરીને તો પણ ઝઘડા થાય દિવાળી બગડે એમ કહું. એટલે આ ઓલા કાતરાજી આટલું ટાપુ ના કર્યું. એક ગોરી હુકવા ના જાય એમાં બૈરાને મારીને ગાડી મેલી. અલ્યા એ બૈરા ઉપર કોઈ હાથ ઉપર તમને નહીં ખબર પડી. એટલે અસલ ભાઈડો કેવાય ટાપુ ના કરે. અસલ ભાઈનો બૈરા ઉપર હાથ ના ઉપર એમ કહું. હારું તો હેડ હવે રાવણમ જવાનું આપડે. આવતી હેડો એમાં શું કરી આવું હોય તાને. અને આવા કામ ના કરે ને કે રાવણા વચ્ચે હું તો કહી દઈશ ભાઈ બધાને. બધો સરપંચ આવું કોઈ કરતા નહીં હેડો મેલું બસ. મેં કઈ કે બૈરાનું કામ કરતો હતો. ના લ્યો મેલ લીધું બસ ને. હારું એમ થાય હેડો. હેડો તાર. હા સરપંચ હા આપણે 3 જણા જ છીએ ને રાવણમ. ના ના ડાયાને ટૂંકો પાડતા આવીએ તો ભાઈ હાલ જાય એટલે એના ઘરે જવાનું આ તો વળી 4-5 જણા જેવા ફેર પડે. હેડો તે જાતે. હા
તે શું કરે ડાયાજી? એટલે આ વાટકીયાને ટપકા કરું હું ખોવાય નહીં. ઘણા ને ત્યાં જ જવું હોય અટાણું લેવા. તે અત્યારે એટલે દિવાળી આવી હવે તો. પણ હજુ તો દિવાળીની વાર હે ભયા. એટલે અત્યારે જાય તો સસ્તું મળે. છોકરાના પીટન બીટર લઈ આવીએ ને. એવું એમ? હોય ઘડીક રોજ જઈએ. થોડોક ફાયદો તો થાય ને. અહીંયા જ અત્યારે વાંકો મળી જાય નહીં. હોય એટલે જ ને. જઈએ ઘડીક રહી જગાજી. હા હું થોડા ટપકા કરી લઉં. જમણીજી હા તમે કહેતા હતા કે તું આવા કામ કરે તારા શું કરે જોવો છે દાદાજી. આવો સરપંચ. શું આ કર્યું હે બધું? આ કામ કરાય લે તારે. આ ચમ તાણે હું નતો કહેતો હવે તો ઘરે ઘરે બધા બૈરાના કામ કર્યા હે. હું તો આ રાવણમ જાવા હા કરવા આવ્યો તો તને. એટલે આ સરપંચ એવું નહીં ટપકા ના કરો તને કશું ના કરો પણ આ અમાર પાડોશી હે કે નહીં હા અહીંયા મહેમાન આયા તે 4 વાટકી વાલી પૂછી હતી. બરોબર. તે વર્તા આલે ને તે વર્તા 3 વાટકી વાય ને એક ખોઈજી. તે માર બૈરું ને પાડોશી ને બૈરું બે બાજ્યું ને હા તે શિખર 100 મહિના આવીને તો બોલતી નહીં ને ઉપર હીને મેરડી માની બાધા રાખી. એક વાટકી દેખે એક વાટકી દેખે એટલે તું આ ટપકા કરી નાખો ને તો કોઈ ખોવાય ને ડાયરેક્ટ કહી દે કે આ તમારી વાત. સારું હવે ઈ બધું મેલો ને આપણે રાવણમ જવાનું હોય. અને તો મરદ તો માણો કાતરોજી કહેવાય લ્યો. ચમ કાતરોજી? તાણે એક ગોરી ના મેલવા જાવ વાંકડે તો બૈરાને માર્યું અને મારી વીણી જતી રહી. તગડી મેલી નહીં. હા એવું એમ? તગડી મેલી. જતી બે નહીં. સોટાડીને તગડી મેલી. હારું, અને હેડો તમે તાર. એ જ બૈરાના કામ કરો. હારું હેડો તાર ભલે પડ્યા હોય હેડો. હેડો. કોકનું માનો ઓય રાવણમ જાય હેડો. અને એટલે રમતુજી ચમ દેખાતા નહીં? એટલે હોય એમને હા કરતા ઈ હેડો. મેં તો હેડો હો. અને જો આપણે રાવણમ બધાને આપવાનું અને આવા કામ કરવાના નહીં. નકે હે ને રાવણ વચ્ચે કહી દે. એટલે ના બાપા કહેતા નહીં ને કે બધું આબરૂ નહીં. નહીં. નકે કહી દેવામાં આવશે. હે રમતુજી, હા ઉભા થા. એટલે ઉભા તો રહો. એટલે બધા હાજી. એટલે રાવણમ જવાનું હોય. રાવણમ હેડો. હું તો સીતા તું આંટો મારો. એટલે અત્યારે શીતળ ના જવાનું હોય ને બધાને હારવાર રાવણમ જવાનું. તો દિવાળી આવે 5 દાડા પછી શેતર ના જવાનું રજા મિલ લેવાની હોય. હા તો નરવો બે આંટો માટો મારતા હું. એ તો બરાબર પણ હવે આગેવાન કે એટલે આપણે જવું પડે. શું કેવું આગેવાન હે? બરાબર એ હેડો. તમને કાતરી તમે દેખાતા નહીં. એટલે એ તો પેટમાં દુખે તો ના પાડી કે મારે નહીં આપવું એમ. તો તાણે જ ગયા તમે. હમણાં જ જો હું. કેટલી વાર લાગી? 10 વાગે વળી હવારના 10 વાગે ગયા તા હે ને? 10 વાગે જ જઈ. હજી મને 15 મિનિટ થઈ મારે કામ હતું એના આગળ ગયો તો હા તો હે એટલે સીબડા પિત્તર ના બેઠા હતા પલાસી વાળી. એટલે ના હોય ભલા માણા કાતરોજી મણદ માણા હે ઈ રે વાહણ ધોતા છે. તને કીધું એટલે ના ગહે ભલે મને ના ગહે મહાન એમ કહું હું. તાણે વાહણ દખે તો ડોસી ને રીહણે મેકલી દીધી એમને બે સોડી. ત્યાં ડમરોજી હા તમે ભૂલો હતા ને ચમ. પણ હું મારી હકી પાસે જોઈને આવ્યો મારા કલર કરાવો હતો હા તે હા કરવા ગયો હતો હા તે પિત્તરની ગોળી ગયો હતા તો ગયો હતા અને વાહન તો ઢગલો પડ્યા હતા. એવું એમ. તો સરપંચ શક મારો હાથો જ હશે. હું તમે નતો જોવું કહેતો. હોય ને હા તો જોઈ લો તાણે. આમ તો જો બસ કાતરાજી પણ તો વાહન ઉચીને બેઠા વાહન કાતરા શું ના ભલા માણસ ના. એટલે મેં ભારે હજુ હાથ કરે ભૂખલી વાળા ભારે તમે ના અરે પાડો. ઓય ભાઈ ઓય ના શેપટ હતી થોડી ધોતો તો. તો પણ કાચું રાખો ને ચાલો હવે કહી દેવાય ને ઓય ભાઈ વાહણ ધોતો તો. આમાં કે લાજ માનું નહીં. ના જોય ને. હું એ ઘરે કહું હું વાળું હું જાતો બધું કરાવું છું. એટલે મદદ કરવી પડે. ઈ સ્ટીલ ના કહે હે અને હું આરે પિત્તર ના લઈને એને હાથ બહુ દુખે છે. હા તો હાથે તો તમારી ડોસી દારૂ પાડતી જ હોય રોજ રોજ. એટલે જ ને અને એને તો આપણે લાજ મેળવો મદદ તો કરાવી પડે ઘરમાં હોય. કરવી જ પડે ને. ઈ તો તે થોડા કામ ના રહેતો. કામ થી આવ્યા તા તમે જુઓ જ ખરા ભડું આ પડ્યું ઈ. હવે તો કામ તમારે કલર કરાવવો તો પણ આ તો નરવા થાવા નહીં. એક કામ કરો રમતુજી કાલ આવીશ. તો એક કામ કરો તો હું આ બધી બધું ચા આપીને ધોઈને કમ્પ્લીટ કરી નાખું. હા તો એ તમે બધું કમ્પ્લીટ કરીને રાખો ને હું કાલ ફાઇનલ તમારો કલર કરી નાખીશ. તે માનું ના પાડતા તો હવે. ના પાડો. હાલ તો દહીં નાખો અને કાલ બધું ચાપી તૈયાર રાખું. કાલ આવી જાય. આ તે વાંધો નહીં. એ ભલે. મારા ઓળશા એક ને એક બીજો આવે ને ત્રીજો આવે ને આ બહેણું આડું કરવું હું તો ભૂલી ગયો. મારે તો ઇજ્જત ના કાકા કરી નાખવાના હે. આ ગામમાં જે બધાને કે ને લાઈને આ જી હોય હેડે આવે બહેણું જ આડું કરી દઉં એટલે કોઈ આવે તો નહીં. એટલે મારા પરથી સારું સારું કરે. આખા ગામમાં સાવા કરશે મારા નામના. લ્યો લાય હું હવે આટલા ધોઈ નાખું ફટાફટ અને ઝટ કોક ને આવતા આવતા.
સારું તાણ હવે રાવણામાં તો મોડા ભેગું મોડું બરોબર પણ મારે હવે નજરે જોવું પડશે કાતરાનું તો બરાબર હેડો તાન સારું હેડો તાન આ તો નક્કી કઈ પછી જઈએ બરાબર ને હા વળી આજ નક્કી કરવું જ છે મારે તો તમારી વાત સાચી છે તમે આવીને જાઓ હું આમીને જાઉં બરાબર હા એ વાત સાચી એટલે નાહી ના જાય નાહી ના થાય હું વાત એટલે તમે આવી જાય હો ને આ તો રંગે હાથે પકડવાનો પકડવાનું પુતા વાહ મજા જ વાહ હો આહા આયો ભાજીલા જામફળ જેવું મોઢું લઈને આયો. વાહ મજા જ વાહ શું હતું ભજીયા? એ વાત આપણી રીતે તું તો બહુ મળે છે તાર શું કયા આવ્યો એમ કહું હું અલ્યા કશું નતું, આ એક દેગડું હતું તે આ સાઈડમાં કરતો તો. શું સાઈડમાં કરતો હતો એ તું સાઈડમાં કરતો હતો કે સાફ કરતો હતો અલ્યા ભલા મારા ડોશી ઉઠકીને જઈ હાલ જ. શું દોષી ઉચકીને જઈ છે એ પણ તું તો જબર સાફ કરે હો ભાઈ આ તો આ દાઢી કરવાનું થાય ને એટલે આ લઈ જાવ અમારે તો મોઢું ચોખ્ખું દેખાય લ્યો હવે ભાઈ મેં નહીં ગયા, ડોશિયા ધોયા હે. બંધા બંધા તાસ મોઢા બંધા આવા કામ કરે ને તું પાછો ગમે એવી વાતું કરે અલ્યા ના કરું અલ્યા ભાઈ સાનો મારો મારી નજરે હશે જોઈ મેં ઓહો ભાઈ તમે કહેતા હતા ને જો આ મને જુઓ તાજ કરતો તો આયા તો આખી ટીમ લઈને આયો ભાજીલા જામફળ જેવું મોઢું કરીને. અને તમે તો કહેતા હતા કે મને કે ડોશી કે એક થાપણ મેની જઈને જતી રહી જે ડોશી રહીને જઈ એટલે એ ભલા માણસ તમે તો વાહણ વાત એ હવે નાટક ના કરીશ, હવે નાટક ના કરીશ. નાટક ના કહીશ હા લે મારી નજરે હશે જોઈને તું નાટક ના કરીશ પેટમાં દુખે છે. પેટમાં નહીં હજુ તો તને આખા શરીર દુખશે તું પણ એ ગટિયા તું આંભર સરપંચને પૂછ યાર તો આપણે ડોશિયા ધોયા હે. પણ એ ભાઈ આ નજરે શોખીન આંસે ભારી ગયો હોય કે આ બધાય વાહન ત્યાં ગયા છે અને પાછો હવે નાટક કરે સરપંચ જો અલ્યા ભાઈ ધોવા પડે, એમાં શું થઈ ગયું? પછી જેવો હોય ને હોય તો ધોવા પડે. પાછો તો કે મળદ મોસારો કે ના ધોવે કાતરોજી અને બાલ લઈ જાઓ તો બાલ લઈ લો તમે હેડો આંકોર આવે સરપંચ આને લાવો આંકોર. હા બાલ લાવો સરપંચ ને બોલાવો હા લાવો એને પટમે લાવો મેદાન ને બીજું બધું તો ઠીક, પણ આ વાત તમને કરી કની ઈ કોને? રમતું એ વાહ રમતુ વાહ, તે કરી તારા જેવી હો. એટલે પણ સાચી વાત કરી મેં મારા આંખે જોયું એમ કહું તારે પણ ભલા મણા આવી વાત તો ના કરાય હો. તમે પણ જે હોય કહી દેવા હું તો બાવો સાફ કરતો તો કહી દીધું તું સરપંચ શું કેવું સરપંચ હવે તો રાવણ વચ્ચે જઈને કહી દેવું હે મારે તો. બરાબર એ તો કહી દેવાનું હોય. સરપંચ માફ કરો, નહીં કરું હવે, આવું ભૂલ નહીં કરું. રાવણે હું તૈયાર થઈ ગઈ, સૌથી પહેલા તૈયાર થઈ ગઈ. જૂઠું નહીં બોલવાનું હવે હો. ના બોલો. ઓય, જેવું હોય ને એવું કહી દે એમાં લાજ શરમ ના આવે કઈ મેં ધોયા તા ને હવે કઈ દી જી થાશે. આવા ખાલી ખાલી બનીને ના બકાય તો પછી તાણ તો રામ કોકને ખબર પડે તો આપણી વાંચું ના થાય થાય જ ને આ તો આબરૂ જાય પૂરું તો પછી તારે હવે બધાની પુલ પકડી બરોબર બરાબર એટલે હવે પછી બધા સાચું બોલજો નકે પછી હે ને બધા વચ્ચે પુલ ખોલ નાખીશ અને હવે આટલે હિત પૂરું થાય બરોબર બરાબર તમને રામાપીર સુખી રાખે બસ ના ના બરાબર હેડો હવે તાણ હવે સાચું બોલવાનું હોય ને હા મારું ક્રિકેટ કોમેડી